સારું વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા લેક્ચર સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે મિત્રો. જોઈ લઈએ આપણે કેટલાક દાખલા છે મિત્રો. એ દીવાદાંડી લેક્ચર નંબર 129માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. સારું મિત્રો, હવે જે પ્રશ્નો છે એ ખાસ જોઈ લો મિત્રો. જો મિત્રો, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ઓકે, NH4Cl ના જલીય દ્રાવણમાં તો કે ભાઈ શું થશે? એની pH <7. ઓકે, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની pH <7. ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે? તો કે ભાઈ આ એસેટિક એસિડ, બરાબર, જે આપણે સતત બરાબર ગઈકાલે પढ़ાયો હતો કે ભાઈ આને શું કહેવાય? એસેટિક એસિડ, બરાબર, અથવા ઇથેનોઇક એસિડ. હજી ફરી વાર યાદ કરાવી દઈએ કે ભાઈ CH3COOH એને એસેટિક એસિડ અથવા તો બીજું શું કહેવાય? ઇથેનોઇક એસિડ. રેડી મિત્રો? સરસ, ચાલો ઓકે. પછી પ્રોટીનનું પાચન થઈ કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? કે ભાઈ એમિનો એસિડ. બરાબર, પ્રોટીનનું પાચન થાય એટલે પહેલાં શું બને? એ એમિનો એસિડ બને છે. બરાબર, એ ખ્યાલ આપણને હોવો જોઈશે. ઓકે, સરસ, ચાલો એના પછી નેક્સ્ટ આપણે દાખલો જોઈ લઈએ. ઓકે મિત્રો, હવે મિત્રો અહીંયા આપણે દાખલો એક ગણવો પડશે. બરાબર, આ દાખલો છે આપણે ગણવો છે. ઓકે, આ દાખલો આપણે ગણીએ કે ભાઈ આ જવાબ છે અહીંયા 5 એમ્પિયર જવાબ આવે છે. કેવી રીતે? બરાબર, એ દાખલો હું તમને શીખવાડું કઈ રીતે. કે ભાઈ તો કે ભાઈ પહેલાં તો આપણને કઈ વસ્તુ વોલ્ટેજ આપ્યા છે, પછી પાવર આપ્યો છે. તો કે ભાઈ આપણે સૂત્ર પહેલાં છે એ લખી નાખીએ. બરાબર, તો કે ભાઈ પાવરનું સૂત્ર P બરાબર W/T. તેથી P બરાબર W એટલે I²RT/TT ગયા એટલે P બરાબર I²R થયા ને. તેથી P બરાબર I એટલે કે ભાઈ ઓકે, શું થયું? IV અથવા તો VI તમે કહી શકો. બરાબર, એટલે સૂત્ર કયું થયું? VI એવું થયું. બરાબર, કારણ કે આપણે વોલ્ટેજ આપ્યા છે અને વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. ઓકે, જોઈએ ચાલો. તો કે ભાઈ હવે સૂત્ર આપણી પાસે આવી ગયું. બરાબર, કે ભાઈ પાવર કેટલો આપ્યો છે? 1.1 વોટ. તો અહીંયા ધ્યાન આપી દઈએ. પાવર જે આપ્યો છે એ પાવર જે છે કેટલો છે? 1.1 કિલોવોટ છે. કિલોવોટ છે. અને વોલ્ટેજ છે બરાબર, અને વોલ્ટેજ છે V બરાબર કેટલા છે? 220 વોલ્ટ. પહેલાં તો આપણે મિત્રો અહીંયા કિલોવોટ જે કિલોવોટ છે એને વોટમાં ફેરવીએ તો આપ સૌને ખ્યાલ છે 1 કિલોવોટ બરાબર 1000 વોટ. તેથી 1.1 કિલોવોટ ત્યારે કેટલા? તો કે ભાઈ 1.1 ગુણ્યા 1000 એટલે 11/10 એને ગુણ્યા 1000. તો મીંડું ગયું એટલે થયા 1100. બરાબર, વોટ કેટલા થયા? 1100 વોટ થયા. હવે આ સૂત્રમાં આપણે મૂકી દઈએ. તેથી બરાબર, હવે P બરાબર VI. બરાબર, જે ઉપર આપણે તાર્યું. તો વોટ કેટલા આવ્યા? 1100.
બરાબર વી છે 220 ગુણ્યા આઈ, તેથી 1100 એના છેદમાં 220 થયા. ઓકે, સરસ. આ મીંડું ગયું. કેટલા થયા? 55 દુ અને 11 દુ 11 પંચા 55. તો કે ભાઈ આઈ બરાબર કેટલા આવ્યા? 5 બરાબર એમ્પિયર. કેટલા આવ્યા? 5. આ દાખલો 2 ગુણમાં પૂછાય તો પણ તમને આવડી જાય મિત્રો. આ બીજા 2-3 પોઈન્ટ આની અંદર અહીંયા જોયા આપણે. ખાસ જોઈ લો મિત્રો ફરીવાર. કયા 2-3 મુદ્દા મેં આની અંદર લીધા મિત્રો? એક તો અહીંયા જો પાવરનું સૂત્ર P બરાબર એકમ સમયમાં કરેલા કાર્યને અથવા બરાબર એકમ સમયમાં કરેલા કાર્યને પાવર કહે છે અથવા કાર્ય કરવાના દરને પાવર કહે છે. પછી I²RT સૂત્ર આવી ગયું, જૂલનો તાપીય નિયમ. જો W એટલે H બરાબર I²RT એટલે એ સૂત્ર પણ આવી ગયું. પછી અહીંયા ઓહમનો નિયમ એટલે કે વીર બરાબર એ પણ આવી ગયું. ઓકે, તો ભાઈ આમાં 2-3 પોઈન્ટ મેં તમારી સામે લીધા છે. કિલોવોટને વોટમાં પણ ફેરવ્યા આપણે. એટલે આવી રીતે પણ આપણે તૈયારી કરાવી રહ્યા છીએ. ઓકે, સરસ. નેક્સ્ટ મિત્રો સૂત્ર આપણે જોઈએ. ઓકે, તો આટલા પોઈન્ટ એ જોઈ લેશો. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ શેના વડે પ્રતિબિંબ છે? આભાસ. શેના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે મિત્રો. હવે આપણે પ્રયોગો જે કરીએ છીએ એમાં કયા કયા પ્રયોગ કરીએ છીએ? અંતર્ગોળ અરીસાના બરાબર, જે મારી ચેનલ છે મનીષ ચુંજોડે, એમાં પ્લે લિસ્ટમાં જઈને તમે બધા પ્રયોગ જોશો તો જોજો. મેં છે એ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સના પ્રયોગો કર્યા છે બરાબર. બીજામાં શું થાય છે? બાકી જે વધ્યા, જો મેં પ્રયોગો જે કર્યા છે એમાં પ્રયોગો કર્યા છે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સના, એટલે એ જે છે એના પ્રયોગો મેં કર્યા છે. પણ આના પ્રયોગો એટલે કે ભાઈ બહિર્ગોળ અરીસો એટલે કે લ્યો ને હું પાછો કલર અહીંયા બદલી નાખું. ઓકે ભાઈ, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સના પ્રયોગો આપણે આભાસી છે એટલે કે પડદા ઉપર ઝીલી શકાતા નથી. એટલે આના પ્રયોગો નથી થતા કે ભાઈ એના વડે હંમેશા કેવું પ્રતિબિંબ મળે? આભાસી. ઓકે, સરસ. તારાનું ટમટમું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના? વાતાવરણીય વક્રીભવન. સારું, ચાલો એ પણ થોડીક આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો તારાનું ટમટમવું મિત્રો ખાસ જોઈ લો. તારાનું ટમટમવું વાતાવરણીય વક્રીભવન શું કામ છે બરાબર, એ પણ થોડીક આપણે ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે હું તમારી સામે કહું બાળકો, તારાનું ટમટમવું છે બરાબર. અહીંયા તારો છે ધારો કે બરાબર. સોરી, અને અહીંયા કોઈ એક વ્યક્તિ છે એ બરાબર તારા ટમટમે રહ્યા છે એ માટે આપણે એની આંખમાં એ પ્રકાશ પ્રવેશી રહ્યો છે મિત્રો. આભાસી છે બરાબર. હવે મિત્રો શું કામ એવું થાય છે કે ભાઈ અહીંયા ક્યાંક બરાબર આવી રીતે માધ્યમ પતલું છે, ક્યાંક કેવું છે ઘટ માધ્યમ છે બરાબર, ક્યાંક કેવું છે પતલું. એટલે કે ભાઈ પ્રકાશનું કિરણ જે તારા છે ત્યાંથી આપણા સુધી પહોંચે ત્યારે એ સતત પોતાનો વક્રીભવનાંક બદલ્યા કરે છે અથવા પોતાના જે કિરણ આપણા સુધી જે પ્રકાશનું કિરણ પહોંચે છે એ એની દિશા બદલ્યા કરે. શું કામ બદલ્યા કરે છે? કારણ કે ક્યાંક કિરણ ક્યાંક છે માધ્યમ ક્યાંક પતલું હોય છે, ક્યાંક ઘટ માધ્યમ હોય છે બરાબર, ક્યાંક હવાનું પાતળું માધ્યમ હોય છે, ક્યાંક ઘટ માધ્યમ હોય છે. આમાંથી કિરણ પસાર થતું થતું આપણી આંખમાં પ્રવેશે છે, માટે તારા છે ટમટમે છે. એવી રીતે સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય છે બરાબર, સૂર્યોદય સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય છે. એ પણ એના ઉદાહરણ છે વાતાવરણીય વક્રીભવનના. રેડી? તો આ વાત ખાસ ધ્યાન રાખશો કે ભાઈ તારાનું ટમટમવું બીજા ઉદાહરણ 2 મિનિટ સૂર્યોદય વહેલા થવું,
2 મિનિટ સૂર્યાસ્ત મોડા થવો એ પણ એના ઉદાહરણ છે. એ વાતાવરણીય વક્રીભવન છે. ઓકે, સરસ. તો હવે ટિંકચર આયોડિનની બનાવટની વાત કરીએ તો કે ભાઈ રેડી. જો મિત્રો અહીંયા એક વાત, વાતાવરણીય વક્રીભવન, એક સૂર્યોદય ઉદાહરણ યાદ રાખજો. જો મારે એ તમને ખાસ કહેવું છે કે ભાઈ સૂર્યોદય ને કાઉન્સમાં 2 કરું છું, 2 મિનિટ વહેલા થવો, પછી સૂર્યાસ્ત 2 મિનિટ મોડા થવો. જો આ બંને ઉદાહરણ અહીંયા વાતાવરણીય વક્રીભવનના થશે, બરાબર. એ દોરતા આપણને અહીંની આકૃતિ આવડી જવી જોઈએ, પરીક્ષામાં પૂછાય છે. ઓકે, ટિંકચર આયોડિનની બનાવટમાં શું આવે છે? ઇથેનોલ. ઓકે, સરસ. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ અહીંયા. જો મિત્રો અહીંયા એક ભૂલ થવાની શક્યતા છે. અહીંયા મનુષ્યના દૈહિક કોષમાં અહીંયા દૈહિક કોષ આપ્યો છો, દૈહિક રંગસૂત્ર નહીં. દૈહિક રંગસૂત્રોની સંખ્યા 22 જોડ છે, બરાબર. પણ દૈહિક કોષ પૂછ્યો છે એટલે એમાં આવશે 23 જોડ. વિદ્યુત પાવરનો એસઆઈ એકમ હમણાં જ આપણે વોટ, બરાબર, જોયો હતો. ઉત્સર્ગ એકમને અંતિમ છેડો એ ક્યાં ખુલે ભાઈ? સંગ્રહણ નલિકા. ઓકે, ક્યાં આવશે? પછી કારની હેડલાઇટમાં અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો. બેડમિન્ટન રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે. તો તે મેડલ આપણે આના માટે ટ્રીક આપી છે. કઈ ટ્રીક આપી છે ખબર છે તમને? ચાલો યાદ કરાવી દો પાછી ટ્રીક. અહીંયા આપણે ટ્રીક આપી છે. ટ્રીક શું આપી છે? ટ્રીક, બરાબર. બ્રધરને શું કહેવાય? બ્રો કોટી પહેર. બ્રો કોટી પહેરો, બરાબર. કોટી પહેરો. બ્રો એટલે બરાબર બ્રોન્ઝ. શું કહેવાય એને? બ્રોન્ઝ. કો એટલે કોપર, વત્તા ટી એટલે ટીન. કોપર એટલે સીયુ વત્તા ટીનનું એસએન, બરાબર. સીયુ અને એસએન ક્યાં આવે છે? અહીંયા આવે છે. એટલે કયું આવશે? સીયુ અને એસએન. ઓકે. મેગ્નેશિયમ એ સોડિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા, એ પણ આપણે સૂત્ર લખાયું છે કે નાકા મગન આલા જેની ફેનિલે આ કમર સીસો, બરાબર. એ પણ સૂત્ર તમે સરસ મજાનું આની અગાઉના લેક્ચરમાં આપણે આપ્યું છે કે ભાઈ કે નાકા મગન, બરાબર. મગન પછી આવે છે, કે નાકા કા પહેલાં આવે છે, એટલે મેગ્નેશિયમ કે નાકા મગન એટલે ભાઈ સોડિયમ મેગ્નેશિયમ. યસ, આ વિધાન કેવું છે? સાચું છે. મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નીચે નક્કી થઈ જાય. યસ, રાઈટ. જ્યારે અંડકોષનું ફલન થાય શુક્રકોષ દ્વારા ત્યારે જ બરાબર બાળકનું છે લિંગ, બરાબર, બાબો છે બેબી, એ નક્કી થઈ જતું હોય છે. વાતાવરણીય વક્રીભવનને કારણે ટિંડલ અસર, આ ખોટી વાત છે, બરાબર. ટિંડલ અસર આપ સૌને ખ્યાલ છે કે ભાઈ ઓરડામાંથી જ્યારે પ્રકાશ કોઈ છિદ્ર હોય ક્યાંક, બરાબર, નળિયામાં કે જે આપણે ઓરડામાં ક્યાંય છિદ્ર હોય સૂર્યપ્રકાશ પ્રવેશતો હોય ત્યારે તમે ખબર ને પ્રકાશના કિરણો છે એ વિખેરાઈ જાય છે, બરાબર. એટલે કે આ બધા જે નાના અણુ હોય, પરમાણુ હોય, સૂક્ષ્મ કણો હોય એના વડે પ્રકાશને જે વિખેરવાની ઘટના છે, બરાબર. એ ઓરડામાંથી પ્રવેશતું તમે કિરણ જોશો ને તો એ વિખાઈ ગયેલું કિરણ હોય, તો એ જે ઘટના છે એને પ્રકાશનું એટલે કે એ ટિંડલ અસર પ્રકાશનું પ્રકિરણની ઘટના છે, બરાબર. એ વાતાવરણીય વક્રીભવન નથી. વાતાવરણીય વક્રીભવન તો હમણાં આપણે જોયું કયું છે? તારા ટમટમે સૂર્યોદય 2 મિનિટ વહેલા થવો, સૂર્યાસ્ત 2 મિનિટ મોડા થવો, એ વાત આપણે કરી હતી. પછી મોઢાની પીએચ, આ યસ રાઈટ છે, બરાબર છે. દાંતનો સડો થઈ જાય 5.5 કરતાં ઓછી થાય, બરાબર. આ કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4 ટ્વાઇસ, બરાબર. એ પણ અણુસૂત્રો આવડી જવું જોઈએ કે ભાઈ દાંતનું જે આ ઉપરનું આવરણ છે એ શેનું બનેલું હોય છે કે ભાઈ કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4 ટ્વાઇસ, બરાબર. એ પણ આપણે અહીંયા એક યાદી આપી દઉં, બરાબર. સારું, ચાલો એ સૂત્ર પણ યાદ આપી દઉં કે ભાઈ દાંત જે છે દાંત એ CA3PO4 ને ટ્વાઇસ, અને આ વિધાન પણ સાચું છે. ઓકે, સરસ. ચાલો હવે આપણે શું કરશું? આપણા આહારમાં સાની ઉણપથી ગોઈટરનો રોગ થાય છે કે ભાઈ આયોડિન, બરાબર. કયો આવશે? આયોડિન. ઓકે. પછી અહીંયા ઊંચા, બરાબર, આ પ્રભાવી થયો, અને શું કહેવાય?
પ્રભાવી. પછી માનવ આંખનો સૌથી આગળનો ભાગ એટલે પારદર્શક પટલ. શું કહીશું એને? અહીંયા કહીશું પારદર્શક પટલ. બરાબર. પછી બંધ બેસતું, જો આ તો ઓકે છે, તો કે ભાઈ આ બંધ બેસતું નથી. બરાબર. બેટરી માટે કયો આવે? વિદ્યુત કોષ માટે આપ સૌને ખ્યાલ છે કયો આવે વિદ્યુત કોષ માટે? વિદ્યુત કોષ માટે તો આવી રીતે આવે ને, બરાબર, આ રીતે. તો કે ભાઈ આ વિદ્યુત કોષ. બરાબર. ઓકે. બેટરી એ આપ સૌને ખ્યાલ છે વિદ્યુત કોષ માટે. બરાબર, એ તમને ખ્યાલ છે. ટૂંકમાં આ બંધ બેસતું નથી. ઓકે, આ બંધ બેસતું નથી. ઓકે મિત્રો, સારું. નેક્સ્ટ આપણે જોઈએ લંબમજ્જા. શું કરે ભાઈ? લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ. અનુમસ્તિષ્ક, શરીરનું સમતોલન. ઓઝોન સ્તરની અગત્યતા શું છે ભાઈ? યુવી કિરણોનું શું કરે? શોષણ. અને ઓઝોન સ્તરનું વિઘટન. ક્લોરોફ્લોરોકાર્બન. બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન. ઓકે, તો આ રીતે મિત્રો તમારી સામે તમામ પ્રશ્નો છે એ રજૂ કર્યા છે મિત્રો. બરાબર. તો આ સાથે દીવાદાંડી 129 અહીંયા આપણે પૂર્ણ કરીશું. થેન્ક યુ.